વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી 8મી મે સુધી પૂર્વ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલે કહ્યું, પંચમહાલ, દાહોદ, મહીસાગરના ભાગોમાં હળવો વરસાદ થઈ શકે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે। રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। વાદળા ઉપર હોવાથી ભારે વરસાદની શક્યતા નથી તેવી આગાહી અંબાલાલ પટેલે કરી। જોવા જઈએ તો અત્યારે ઉપલા લેવલના વાદળો છે અને આવતા જ હોય છે, એટલે સામાન્ય રીતે દેશના ઘણા ભાગોમાં હવામાનમાં પલટો આવશે અને દેશના કેટલાક ભાગોમાં પવનની ગતિ 80થી 100 કિલોમીટર રહેવાની શક્યતા રહેશે। ગુજરાતના ભાગોમાં પણ પવનની ગતિ લગભગ સામાન્ય પવનની ગતિ 10થી 25 કિલોમીટર અને આંચકાના પવનની ગતિ 40 કિલોમીટર કે 45 કિલોમીટર રહેવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પવનની ગતિ 50 કિલોમીટર ઉપર અને સામાન્ય પવનની ગતિ 10થી 15 કિલોમીટર કે 25 કિલોમીટરની રહેવાની શક્યતા રહેશે। દરિયા કિનારાના ભાગોમાં પણ 40 કિલોમીટર આસપાસ પવનની ગતિ રહેવાની શક્યતા રહેશે, એટલે હમણાં પવનની ગતિ વધારે રહેશે અને કાચા મકાનના સાપડા ઉડી જાય તેવી પવનની ગતિ રહેવાની શક્યતા રહેશે। અત્યારે તો લગભગ તારીખ 5 થી 8માં પૂર્વ ગુજરાતના ભાગમાં ક્યાંક વાદળવાળું કે છાંટા થઈ શકે, દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ હળવો વરસાદ કે ક્યાંક છાંટા થઈ શકે અને ઉત્તર ગુજરાતના ભાગમાં વાદળવાળું આવવાની શક્યતા રહે। સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ વાદળવાળું આવવાની શક્યતા રહે, એટલે કોઈ ભાગમાં હળવો વરસાદ કે છાંટા થવાની શક્યતા રહે, કોઈ મોટા વરસાદની શક્યતા અત્યારે નથી। 15મી મે આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે અને 23 મે આસપાસ અંધારો વરસાદ થવાની શક્યતા રહે, કારણ કે હવે ચોમાસાના જે ચિહ્નો છે એ જીવજંતુ અને વનસ્પતિ જણાવ છે।